આગળ વાત કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી છે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે મુકાબલો થવાનો છે। નાગરિક બેંકની મુખ્ય શાખામાં મતદાન થશે। એક મતદાર 15 મત આપવાના છે। કુલ 332 ડેલિગેટ મતદારો મતદાન કરવાના છે, જેમાં 2 પેનલ છે અને બંને પેનલ વચ્ચે દમદાર મુકાબલો આજે થવાનો છે। રાજકોટ નાગરિક સહકારી બેંકની પ્રતિષ્ઠાભરી ચૂંટણી છે તે યોજાઈ રહી છે અને મતદારો પોતાનો મત આપી રહ્યા છે। 332 જેટલા ડેલિગેટ્સ છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર નાગરિક બેંકની ચૂંટણીને લઈને ચર્ચા હતી। અલગ અલગ કારણો હેઠળ આ ચૂંટણી ચર્ચામાં આવી હતી। આજે આ ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે। રાજકોટ સહિત તમામ જગ્યાએ મતદાર કેન્દ્રો છે તે ઊભા કરવામાં આવેલા છે। મતદારોના આગેવાનો ઉમેદવારો આપણી સાથે છે। માધુભાઈ, શું કહેશો? છેલ્લા 15 દિવસથી એક પ્રતિષ્ઠાભરી ચૂંટણીનો પ્રચાર ચાલ્યો હતો, આક્ષેપ પ્રત્યે આક્ષેપ થયા હતા અને હવે મતદાન। આજના મતદાનમાં આપ સૌ જોઈ રહ્યા છો ડેલિગેટ્સનો સ્વયંભૂ ઉત્સાહ છે અને અમારી સહકાર પેનલ તરફ મતદાન થઈ રહ્યું છે એવો માહોલ જોવા મળી રહ્યો છે। એકદમ શાંતિપૂર્ણ અને એકદમ આનંદદાયક રીતે બધા મતદાન કરી રહ્યા છે। અત્યારે સંઘ અને બીજેપી સાથે જોડાયેલી આ બેંક છે, પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઈ રહી છે। આપણી સાથે મયુરભાઈ છે। મયુરભાઈ, બીજેપી અને સંઘ એમના જ પ્રતિનિધિઓ, એમના ડેલિગેટ્સ, એમના જ ઉમેદવારો, છતાંય સામસામા કેમ? ના, એટલે આમાં એવું છે કે જ્યારે મતભેદ આવે છે ને ત્યારે આ મતભેદ છે એ ચરમસીમાએ છે। એટલે જનરલી હિન્દુસ્તાનની અંદરમાં સંઘ છે એ સર્વોપરી છે। એટલા માટે પણ જે પણ કંઈ હોય માન સન્માનની સંઘને લોકો આપે જ છે, પછી કોઈ પણ ઉમેદવાર હોય। બેંકની ચૂંટણી આવી હતી ત્યારે મારે લડવાનો વારો આવ્યો હતો અને આજે મારે લડાવવાનો વારો છે અને આ ચૂંટણી પ્રતિષ્ઠાભરી છે। ધારાસભા જેવો માહોલ છે અને જે 97માં ચૂંટણી થઈ એ આંખોની ટકરાવ હતી। આ ચૂંટણી દાંત કાઢતા હતા બધા ઉમેદવારોની સાથે ચૂંટણી છે, એટલે માહોલ એ ટાઈપનો છે। કોઈની સાથે કોઈ મનભેદ નથી। સૌથી મોટી વાત એ છે કે રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી છે 28 વર્ષ બાદ યોજાઈ રહી છે। સાંજે 4 વાગ્યા સુધીની અંદર આનું પરિણામ છે તે આવી જશે અને તમામ એમ કહી શકાય કે તમામ લોકોની નજર છે, કારણ કે 3 લાખ કરતાં વધુ થાપણદારો છે એ બેંક સાથે જોડાયેલા છે। કરોડો રૂપિયાનો વહીવટ અને વિશ્વાસ છે આ બેંક સાથે છે, એટલે રાજકોટની આ બેંક અને બેંકની ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર।